અને each and every leader is working voluntarily without any penny. તો સેવા 100% સેવા. તો પછી એવું કયું મોટું કારણ છે જેનાથી VBN માં જોડાવવું જોઈએ? હા, પેલું કહે છે ને કે અંગ્રેજી સારી છે પણ ગુજરાતી મારી છે. મારી છે, રાઈટ સર. રાઈટ. વિચાર્યું હતું અને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો અને ઠાકોરજીની કૃપાથી અત્યારે 950 પ્લસ છે VBN માં. તો પહેલો વિચાર અને પહેલું ચેપ્ટર એ બેની વચ્ચે કેટલો સમય હતો આપણી પાસે? કે એ વિચારો એટલા બધા સ્ટ્રોંગ થતા ગયા, એટલા બધા મજબૂત થતા ગયા કે અમે એવું વિચારતા હતા કે અમારે ઘરે નથી જવું, ફક્ત આની ઉપર જ ચર્ચાઓ થાય કે ખરેખર કેવી રીતે આપણે આગળ વધારીશું ને શું કરી શકીએ. એટલે આ પેલું યોગ ને યોગા થઈ ગયું એવું આ કૃષ્ણનું કૃષ્ણા થઈ ગયું છે. ચોક્કસથી આઈ બિલીવ કે એવું જ થયું છે. કંઈ પણ પામવું હોય તો પહેલા આપવું જ પડે છે. આ સૃષ્ટિનો નિયમ છે, પ્રકૃતિનો નિયમ છે. મિત્રો, આજનો પોડકાસ્ટ બહુ સ્પેશિયલ છે. આજના ગેસ્ટ પણ બહુ સ્પેશિયલ છે. આજે આપણી સાથે છે મિસ્ટર મોહિત શાહ, હુ ઇઝ ટોકિંગ અબાઉટ હિઝ લાઈફ, વૈષ્ણવની જર્ની વિશે, વૈષ્ણવ બિઝનેસ નેટવર્કની જર્ની વિશે, ઘણી શ્રદ્ધા, અંધશ્રદ્ધા, બિલીફ સિસ્ટમ, વેલ્યુ અને જે પાયાની મૂળભૂત વાતો છે એના વિશે વાત થઈ રહી છે. મારી તમને એક નમ્ર વિનંતી છે કે આજનો પોડકાસ્ટ તમે છેક છેલ્લે સુધી જુઓ. There is something for everyone here. So let's begin. મોહિતભાઈ, વેલકમ ટુ ધીસ પોડકાસ્ટ. આ પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે હું એક તો ગુજરાતીમાં પોડકાસ્ટ કરી રહ્યો છું. મારો પહેલો ગુજરાતીમાં પોડકાસ્ટ છે અને એમાં બી તમે એઝ અ ગેસ્ટ આવો એ મારી માટે બહુ સૌભાગ્યની વાત છે. ખૂબ ખૂબ આભાર મિલિંદભાઈ. પણ ગુજરાતીમાં પોડકાસ્ટ કરવો આઈ બિલીવ કે એ એક આપણા માટે ગર્વ પણ છે. આપણને એક ભાષા છે જે અંગ્રેજી છે બહુ સારી છે, આવડે પણ છે, પણ યસ આપણે પ્રયત્ન કરીએ કે ગુજરાતીમાં બને એટલી સારી રીતે પ્રમોટ કરીએ. હા, પેલું કહે છે ને કે અંગ્રેજી સારી છે પણ ગુજરાતી મારી છે. મારી છે, રાઈટ સર. રાઈટ. આજનું જે કોન્વર્ઝેશન છે ને એ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બેવના પર છે. ઓકે. ધાર્મિક નથી, પણ ધર્મને આપણે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં કેવી રીતે વણી લીધી છે ને એના પર આજનું પોડકાસ્ટ છે. એટલે આઈ એમ શ્યોર કે આપણા લિસનર્સ અને વ્યુઅર્સને પણ બહુ મજા આવશે. ચોક્કસ. રાઈટ. અને હોપફુલી યુ ઓલ્સો એન્જોય ધીસ પોડકાસ્ટ. હું ચોક્કસથી એન્જોય કરવાનો છું ફોર શ્યોર. અને યસ, હોપફુલી આપણા વ્યુઅર્સ જે પણ છે, જે આપણને સાંભળશે, જોશે, એ લોકોને પણ ગમે. સરસ. તો મારો પહેલો ક્વેશ્ચન છે કે મોહિતભાઈની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફમાં એવું શું થયું કે તમે કમ્યુનિટી બિલ્ડ કરવા તરફ આગળ વધ્યા? ગ્રેટ. સો કંઈક એવો પ્રયત્ન, સૌથી પહેલા તો જે કુળમાં આપણે જન્મ્યા અને જે વાતાવરણ સાથે આપણો ઉછેર થયો એમાં આપણને એક બહુ સરસ મને જે મળ્યું છે વારસામાં એ છે સંસ્કૃતિ આપણી. અને વૈષ્ણવતા આપણને મળી છે બહુ સારી રીતે. ઘરમાં પુષ્ટાયેલી સેવા સાથે આપણે જ્યારે કંઈક કરવાનો પ્રયત્ન કરતા હોઈએ રોજિંદા જીવનમાં તો એનો એક અનેરો આનંદ છે. અને એને લઈને જ્યારે ફર્સ્ટ ટાઈમ ધંધો કરવા માટેનું વિચાર્યું અને ધંધો મોટો કરવાનું વિચાર્યું ત્યારે ઘણા બધા તો ના કહી શકાય, પણ યસ, એકાદ નેટવર્ક સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો. સારી રીતે જોડાયા, સારી રીતે લીડ લીધી, ઘણું બધું શીખ્યા, જાણ્યા, સમજ્યા. એ પહેલા ક્યાંક એવો ભ્રમ હતો કદાચ કે મને બધું આવડે છે. એ નેટવર્કે એ ઘણો ભ્રમ તોડી આપ્યો અને ઘણું નવું બધું શીખવાડ્યું. અને ત્યારથી અને એ નેટવર્કમાં સ્પેશિયલી એક બહુ સરસ વસ્તુ જોવામાં મને જે માર્ક કરવા મળી એ છે યંગસ્ટર્સ બહુ જ બધા. કરેક્ટ. અને જેટલા પણ લોકો છે એ બધા મોટા ભાગના યંગસ્ટર્સ. એટલે એની સામે આટલા વર્ષોથી જ્યારે આપણે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ એક નહીં ને બીજી રીતે જોડાયેલા હોઈએ. કરેક્ટ. તો એવું જોવામાં આવતું હતું કે સામાજિક પ્રવૃત્તિઓમાં આપણે જવાનું ટાળવાનું સૌથી મોટું કારણ એ કે મમ્મી પપ્પા છે અથવા તો વડીલો છે એ સાચવી લે છે, એમાં આપણે કઈ જવાની જરૂર નથી.
અને એના થકી આવા વિચારધારાને લીધે થઈને આપણે ક્યાંક સમાજથી થોડાક દૂર પણ રહ્યા. અને જ્યારે આ નેટવર્કમાં જોયું પછી એવું લાગ્યું કે આ એક બહુ જ મોટું કારણ હોઈ શકે છે, બહુ જ મોટું રીઝન હોઈ શકે છે આપણી કમ્યુનિટીના યંગસ્ટર્સને ભેગા કરવા માટે થઈને. અને યંગસ્ટર્સ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે હંમેશા એ દિમાગથી અથવા તો મનથી યંગ હોવા બહુ જરૂરી છે, યુવાન હોવા જરૂરી છે. એના માટે ઉંમર કોઈ દિવસ બાધા હોતી જ નથી. અને એવા ઘણા બધા દાખલાઓ તમારી અથવા તો મારી પાસે ઘણા બધા હશે જ કે જે આપણે જેમની સાથે મિત્રતા કેળવીને બહુ સારી રીતે આગળ વધી રહ્યા છીએ. સો એ આપણી પાસે આ કલ્ચરમાં આવ્યું, સંસ્કૃતિમાં આવ્યું અને પછી આ વિચાર સાથે એવું થયું કે ભાઈ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં જો આપણે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીને શિક્ષાપત્રમાં જે કીધેલું છે એ વસ્તુઓને જો આપણે આવરી ના લેતા હોઈએ આપણા જીવનમાં કદાચ તો પછી જીવન જીવવાની એટલી મજા નથી આવી શકતી. આપણે જે આનંદ લેવો જોઈએ એ આનંદ આપણને ઓછો મળે એવું થાય. આવું મારું પર્સનલ વિચાર છે. તો એ વિચાર સાથે ક્યાંક પર્સનલ અને પ્રોફેશનલને સારી રીતે બિલ્ડ કરવાનો પ્રયત્ન કર્યો છે. તમારો જે આ કમ્યુનિટી બિલ્ડ કરી એના પહેલાનો તમારો બિઝનેસ વિશે કંઈક કહો અમને કે એ શું હતું અને પછી ત્યાંથી આ જે આખું એક વૈષ્ણવની કમ્યુનિટી બિલ્ડ કરી એ જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ? એટલે શું બિઝનેસ હતો તમારો અને પછી એ કમ્યુનિટી બિલ્ડ કર્યું? સો મારો ધંધો જ્યાં સુધી છે થોડોક આઈટી અને ટેલિકમ્યુનિકેશન ને રિલેટેડ છે. ડિજિટલ કમ્યુનિકેશન સર્વિસીસનો મારો બિઝનેસ છે. કરેક્ટ. છેલ્લા 14 વર્ષથી ઠાકોરજીની કૃપાથી મેનેજ કરીએ છીએ અને ગો ક્રિએશનના નામથી જેની અંદર અલગ અલગ કમ્યુનિકેશનની સર્વિસીસ જેની અંદર અમે અમારા ક્લાયન્ટ્સને મદદ કરીએ છીએ એમના માર્કેટિંગ અને આફ્ટર સેલ્સ સર્વિસના જે પણ કમ્યુનિકેશન્સ હોય છે, બિઝનેસ રૂટીન કમ્યુનિકેશન્સ, એ કેવી રીતે ઓટોમેટ થઈ શકે અને એમ્પ્લોઈઝની અને ઓનર્સની પ્રોડક્ટિવિટી કેવી રીતે વધારે સારી થઈ શકે એના માટે મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અચ્છા. તો પછી આ વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક જે VBN તરીકે હવે બહુ ચર્ચામાં છે ને બહુ જાણીતું છે દેશ વિદેશમાં બી, તો એનો વિચાર કેવી રીતે આવ્યો? આઈ મીન એવી કઈ મુવમેન્ટ હતી જે તમારા ઓલરેડી બિઝનેસમાં તો હતા જ, રાઈટ? તો એવું કોઈ પેલું કે ને કે સ્પાર્ક કે હવે આ ટાઈમ આવી ગયો છે કે હવે વૈષ્ણવોને ભેગા કરીએ, અને એ બી વૈષ્ણવ વણિકને, કારણ કે વૈષ્ણવ આપણા ગુજરાતીઓમાં ઘણા હોય છે, ઇવન જે બીજી કમ્યુનિટી એમાં પણ વૈષ્ણવ હોય છે, પણ આ વૈષ્ણવ વણિકને ભેગા કરવા એવી કઈ એવી મુવમેન્ટ હતી? એવું શું થયું કે તમને લાગ્યું કે યાર હવે એક સમય આવી ગયો છે કે જ્યારે આ બધાને ભેગા કરીએ? નહીં કે વોર કરવા માટે, પણ એક એવી કમ્યુનિટી બિલ્ડ કરે કે જે સાથે ગ્રો થાય. બહુ જ સરસ સવાલ પૂછ્યો છે સાહેબ આપે. આઈ મસ્ટ ટેલ યુ કે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે મેં કીધું એ પ્રમાણે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે એક નેટવર્કમાં જોડાયો અને એ નેટવર્કને મેં થોરલી એન્જોય કર્યું. નોટ રિયલી રાધર ઇન ધ બિઝનેસ બટ રાધર દેન ઇન લર્નિંગ. કરેક્ટ. બહુ જ શીખવા મળ્યું, બહુ જ જાણવા મળ્યું, કારણ કે અલગ અલગ ટાઈપના બિઝનેસીસના લોકો, અલગ અલગ સભ્યતાના લોકો જ્યારે આપણી સાથે હોય અને એમની સાથે કંઈક કામ કરવાનો આપણને અવસર મળે, એ લોકોએ આપણને ઘણું બધું શીખવાડ્યું. અને નેટવર્કના થકી જ અમુક એવી વસ્તુઓનું શીખવા મળી ગયું કે જેનાથી આ વિચાર ઉદ્ભવ્યો કે આ વસ્તુ આપણા સમુદાય માટે જો કંઈક હોય, ખાસ કરીને વૈષ્ણવ સમુદાય માટે જો આવું કંઈક હોય તો એ ઘણું સારું થઈ શકે એમ છે. અને આ વિચાર સાથે જે નજીકના વૈષ્ણવ મિત્રો આપણા અમુક જે હોય એ લોકોની સાથે ચર્ચા કરી. ધીમે ધીમે એ ચર્ચા ગંભીર બની ગઈ અને એ વિચાર એટલો ગંભીર બન્યો કે અમે લોકો બધા જ સફાળા જાગીને કે ખરેખર, કારણ કે ઘણી બધી વસ્તુઓ અમે સર્ચ કરી કે આવું બીજું કંઈક કેટલું છે જે ચાલી રહ્યું છે. આપણે કદાચ નવું કરવાની જરૂર નથી, આપણે કશાકમાં જોડાવાની જરૂર છે, કદાચ એ બી કરી શકીએ છીએ. વી આર વેરી મચ ઓપન ફોર ધેટ. અને એવું કંઈક કરવામાં જોયું કે ખરેખર આપણી પાસે જે વિચારધારા છે એ વિચારધારા સાથે કોઈની પાસે અત્યારે તો કંઈક નથી. અને આપણે કંઈક ચોક્કસથી મોટું કરવાનો વિચાર કર્યો હતો જ્યારે અમે લોકો ફાઉન્ડર્સ 10-12 જણા ભેગા થયા અને રિગરસ કન્ટિન્યુઅસ બહુ જ બધી મીટિંગ્સ અમે લોકોએ કરી છે. ઘણું બધું
વિચારોને એક પેજ ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો. સૌથી પહેલો પ્રયત્ન એ હતો કે અમે 15 જણા અમે લોકો 12 જણા કેવી રીતે એ સેમ પેજ ઉપર આવી શકીએ, બધાના વિચારો એક મૂળભૂત વિચારમાં કેવી રીતે જોડાઈ શકે. કરેક્ટ. સો આ બધું કરતા કરતા કંઈક એવું થયું કે આપણે કરવું છે, જે પણ કરવું છે કંઈક મોટા માટે કરવું છે અને કમ્યુનિટી માટે કરવું છે. અને એનાથી એક નવો પર્પઝ ઉભો થયો, એ છે યુનિટી. હા, બે મૂળભૂત, હું એવું બિલીવ કરું છું કે બે મૂળભૂત યુનિટીની સખત જરૂર છે. એક તો વિધિન કમ્યુનિટી, વૈષ્ણવ કમ્યુનિટીની અંદર એક યુનિટીની તાતી જરૂર છે, હતી અને છે હજી પણ, જે વધારી શકાય એમ છે હજી પણ. અને બીજી એક હિન્દુ તરીકે એક એકતા જે આપણી કમી પડે છે બધું જ બધા માટે એવું છે કે અવેલેબલ છે, પણ ખરેખર અવેલેબલ હોતું નથી, એ દેખાતું નથી. બરોબર. જ્યારે એક હિન્દુ તરીકે આવે છે ત્યારે તો કોક રીતે એક એવો મોટો પર્પઝ વિચાર્યો કે આ એકતાને કેટલી મોટી કરી શકાય એમ છે અને ભેગું કરીને કેવી રીતે કરી શકાય. તો સૌથી પહેલા તો આપણે જેટલાને ઓળખતા હોઈએ પહેલા તો એ લોકોને એકત્રિત કરવા પડે, એકતામાં પરોસવા પડે, અને ત્યારથી પછી એમાં જોડે જોડે આપણે આપણા બીજા હિન્દુઓને પણ એમાં લઈને સાથે સાંકળીને કેવી રીતે ચાલી શકીએ. એટલે આ વિચારધારા સાથે શરૂઆતથી જ કંઈક વિચાર્યું હતું અને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, અને ઠાકોરજીની કૃપાથી અત્યારે 950+ મેમ્બર્સ છે VBNમાં, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ રાજ્યોમાં અને ભારતની બહાર પણ આપણે ઠાકોરજીની કૃપાથી સારી રીતે ફેલાઈ શક્યા છે. અને લોકોએ આપણને બહુ જ સારો પ્રતિસાદ આપીને આવકાર્યા છે. આપ છો, આપના જેવા ઘણા બધા મિત્રો છે જેમણે મબલખ પ્રેમ આપ્યો છે, અને પ્રેમને વધાવવાના લીધે અમને ક્યાંક એ મોટિવેશન મળતું ગયું. કરેક્ટ. એ પ્રેમે જવાબદારી પણ આપી અને મોટિવેશન પણ આપી. રાઈટ. અને એ કરતા કરતા ક્યાંક આવું સારું કરીશું એવો પર્પસ ચોક્કસ હતો, પણ ખરેખર આટલે પહોંચીશું એવું વિચાર્યું નહોતું. પણ મેમ્બર્સના, તમારા જેવા મેમ્બર્સના સપોર્ટથી, વૈષ્ણવોના સપોર્ટથી આપણે ખરેખર સારું પહોંચ્યા છે. હજી હવે તો એવું દેખાય છે કે સ્કાય ઇઝ ધ લિમિટ. હવે ક્યાં જઈને ઉભા રહીશું ખબર નથી, પણ હવે આ જર્ની જે પકડી છે એ બહુ સારી રીતે આગળ વધી શકે એમ છે. તો પહેલો વિચાર અને પહેલું ચેપ્ટર, એ બેની વચ્ચે કેટલો સમય હતો આપણી પાસે? એટલે એ શું, એ દિવસો હતા, અઠવાડિયા હતા, મહિના હતા, શું હતું? એટલે શું હતું એ? ફોર શ્યોર સર, તમે બહુ જ ડેપ્થ વાળો સવાલ પૂછ્યો છે, જે અત્યાર સુધી કદાચ અમને કહેવાનો અવસર જ નથી મળ્યો કોઈને. અને એ એવું છે કારણ કે હું અમે કરું છું એટલા માટે કે અમે ટીમ છીએ. આજે આપની સાથે બેઠો છું હું એક VBN ના મેમ્બર તરીકે, એક કોર કમિટી મેમ્બર તરીકે, પણ એક ટીમ છે જેણે બહુ જ સારી રીતે એક જ દિશામાં મહેનત કરી છે, એક જ પર્પઝને વધારે સારી રીતે કેવી રીતે સાકાર થઈ શકે એના માટે મહેનત કરી. સો જ્યારે અમે લોકો ફર્સ્ટ ટાઈમ આ વિચાર કર્યો ને કંઈક આ દિશામાં આગળ વધવાનો વિચાર કર્યો, ત્યારે કોવિડ પેન્ડેમિક ચાલતો હતો. અને એ પેન્ડેમિકમાં જ અમે લોકોએ પર્સનલી મળ્યા, વિચારો કર્યા, એ વિચારોને વધારે ગંભીરતા સાથે મેં કીધું એ પ્રમાણે ચર્ચાઓ કરી. અને પછી તો અમે લોકોએ જે શરૂઆત કરી એવું હતું કે એ વિચારો એટલા બધા સ્ટ્રોંગ થતા ગયા, એટલા બધા મજબૂત થતા ગયા કે અમે એવું વિચારતા હતા કે અમારે ઘરે નથી જવું, ફક્ત આની ઉપર જ ચર્ચાઓ થાય કે ખરેખર કેવી રીતે આપણે આગળ વધારીશું ને શું કરી શકીએ એમ. સાચું કહું તો અમે લોકો પોતાની જાતને ઘણા નાના સમજતા હતા, અંડર એસ્ટિમેટ કરતા હતા, અને એવું વિચારતા હતા કે આ ખરેખર આપણે જે વિચારીએ છીએ આપણી કેપેસિટી છે ખરી કે આપણે આ કરી શકીશું કે કેમ. અને એકબીજાનો વિશ્વાસ ઉધાર લઈને અમે લોકો આગળ વધતા ગયા, કંઈક પોઝિટિવિટી રાખી, અને આપણી જે કોર વેલ્યુઝ છે ને અમે લોકો બહુ જ મતલબ ડિટો વેમાં જીવતા હતા. અમે લોકો એને જીવ્યા છીએ અને હજી પણ જીવવાનો પ્રયાસ કરી રહ્યા છે સારામાં સારી રીતે. પણ યસ, એ કરતા કરતા રિગ્રસ એટલી બધી મીટિંગ્સ થઈ. યસ, તો તમે પ્રશ્નના જવાબ તરીકે હું એવું કહીશ કે મહિનાઓ ગયા. કદાચ લગભગ નિયર અબાઉટ 1 year. અને કરતા કરતા અમે લોકોએ એવું કર્યું હતું કે અમે અમારા ઘરના લોકોને જ નહોતા છોડ્યા, અમે અમારા ઘરના જ લોકોને મેમ્બર્સ બનાવ્યા, જેનાથી એક ક્વોન્ટિટી એટલીસ્ટ જનરેટ થાય, એક યુનિટી દેખાય કે અમે કંઈક આવું કરી રહ્યા છે અને આમાં જોડાવા લાયક છે.
જે એકચ્યુઅલમાં ઘરના લોકો બધા જે બિઝનેસમાં હતા એ જ લોકો, પણ યસ એ લોકોને જ મેમ્બર બનાવ્યા, એ જ લોકોની જોડે કંઈક આપલે કરવાનું ચાલુ કર્યું. અને સિરિયસલી ફર્સ્ટ ઓફ ઓલ અમારા એક્સપિરિયન્સીસ જે આયા એવા આયા કે અમે જ લોકો એકબીજાને જાણતા હોવા છતાં એકબીજાની જોડે બિઝનેસ નહોતા કરતા. તો અમે કરવાનું ચાલુ કર્યો, પાસ કરવાનો ચાલુ કર્યો. આ કરતા કરતા ઓનલાઈન મીટિંગ્સ ચાલુ કરી, કારણ કે કોવિડ પેન્ડેમિક ચાલતો હતો. અને એ કરતા કરતા અમે માઉથ પબ્લિસિટી જેમ જેમ વધારતા ગયા તો અમે લોકો 20, 30, 40 સુરતથી, બોમ્બેથી, જ્યાં જેનું જે પણ ઓળખીતું, કારણ કે ઓનલાઈન ચાલતું હતું બધું, તો જેનું જ્યાંથી જે પણ ઓળખીતું આવતું હતું એને મેમ્બર બનાવતા હતા. પેડ મેમ્બર્સ, યસ, પહેલેથી ડે 1 થી. સો પેડ મેમ્બર્સ સાથે બનાવતા ગયા. અને પછી એ ટાઈમે તો બધું મિક્સ ખીચો હતો. અને જ્યારે મને યાદ છે 40 મેમ્બર્સ આપણે હતા ત્યારે અમદાવાદના ખાલી 20 જ હતા. બાકીના 20માં બરોડા, સુરત, બોમ્બે, યુકે, કેનેડા બધું જ કવર થતું હતું. અમે લોકો મીટિંગ્સ કરતા હતા. પણ યસ, અમુક સિસ્ટમ્સ અપનાવવાની હતી અને જેને ગ્રો કરવાનું હતું, તો એની ડિસ્કશન્સ માટે થઈને જે અમે લોકોએ મહેનત કરી, જે ચર્ચાઓ કરી, અને એમાં એક કન્ક્લુઝન આવ્યું કે આપણે એક સિસ્ટમને ફોલો કરીએ. અને સિસ્ટમને ફોલો કરવાથી આપણે પણ સારી રીતે ગ્રો કરીશું અને આપણે જેટલા લોકોને આવરવા માંગીએ છીએ એ બધાને આપણે ખરેખર સારો એક્સપિરિયન્સ આપી શકીશું, સારી રીતે કેટર કરી શકીશું. અને એ દિવસથી ચાલુ થયું ડોક્યુમેન્ટેશનનું. ઓકે. અને ત્યારથી ડોક્યુમેન્ટેડ સિસ્ટમ્સ બની, લીડરશિપ્સ કેવી રીતે લેવી, કયું કામ કેટલી ઝીણવટ સાથે કેવી રીતે થવું જોઈએ એના ડોક્યુમેન્ટ્સ તો બન્યા જ, જોડે જોડે લીડરશિપનું રોટેશન કેવી રીતે થશે એનું પણ અમે લોકોએ વિચાર કરવાનો ચાલુ કરી દીધો હતો. અને ડોક્યુમેન્ટ્સમાં રેગ્યુલર મિટિંગ્સમાં અપડેટ્સ થયા કરતી હતી. જે ગીતા લખવાનું ચાલુ કર્યું VBN માટે, અમે એવું કહીએ છીએ કે આપણી VBN ની ગીતા એ આપણું સંવિધાન VBN નું છે. સો એ લખવાનું ચાલુ કર્યું હતું એક પેજથી, આજે 200 પેજનું સંવિધાન છે. અને બહુ જ સારી રીતે, કારણ કે ડે બાય ડે જરૂર પ્રમાણે એમાં અમેન્ડમેન્ટ્સ કરતા ગયા, એડિશન, ડિલીશન, અમેન્ડમેન્ટ્સ જે પણ આવતું હતું એ કરતા ગયા. અને ઠાકોરજીની કૃપાથી આપણે કંઈક મેનેજ કરી શકીએ છીએ અને શક્ય એટલો સારો એક્સપિરિયન્સ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એવું બિલીવ કરીએ છીએ કે કદાચ આટલા વર્ષોથી, છેલ્લા 5 વર્ષમાં જેટલા પણ મેમ્બર્સ જે 5 વર્ષથી જોડાયેલા છે, એકવાર આવ્યા પછી આપણી પાસેથી ક્યાંય ગયા નથી, આપણાથી અલગ નથી થયા, આપણી કમ્યુનિટીથી, VBN થી, તો એવું દેખાય છે કે એ લોકોએ અમારામાં પણ સારો વિશ્વાસ મૂક્યો અને એમને એક સારો અનુભવ આપવામાં અમે ક્યાંક થોડાક સફળ થયા. હું એવું જાણું છું કે આવી ઘણી બધી બિઝનેસ કમ્યુનિટીઝ ચાલી રહી છે જે ધર્મ સ્પેસિફિક છે, કે કાસ્ટ સ્પેસિફિક છે, કે ભાઈ પટેલ બિઝનેસ નેટવર્ક છે, કે જૈન બિઝનેસ નેટવર્ક છે. પણ VBN માં જોડાવાની ફી તો બહુ મામૂલી છે. તો આ સારો એક્સપિરિયન્સ આટલા ઓછા પૈસામાં કેવી રીતે આપી શકાય? યસ, થેન્ક યુ સર ફોર આસ્કિંગ ધીસ ક્વેશ્ચન. ફર્સ્ટ ઓફ ઓલ, યસ, એટલા માટે કે પહેલો વિચાર એ હતો કે VBN માંથી જે પણ લીડરશિપ લેશે, જે શરૂઆતથી જે પણ અમે લોકોએ લીધી હતી અને આવનાર જે પણ વ્યક્તિ લેશે, એ બધું જ વોલેન્ટરી વર્ક હશે. આજ દિન સુધી એક પણ લીડર આખા VBNમાં, જેટલા અમે અત્યાર સુધીમાં ઠાકોરજીની કૃપાથી આપણે 200+ લીડર્સ ક્રિએટ કરી લીધા છે VBN ની અંદર, અને ઈચ એન્ડ એવરી લીડર ઇઝ વર્કિંગ વોલેન્ટરીલી વિધાઉટ એની પેની. સો સેવા, 100% સેવા. આ બાબતે જો આપને યોગ્ય લાગતું હોય તો હું 1-2 વસ્તુઓ શેર કરવા માંગુ છું. ચોક્કસ. સો આ સેવા કરવા માટે થઈને, દરેક બિઝનેસ માટે થઈને એવું થાય કે ભાઈ, સપોઝ આપ મિલિંદભાઈ, આપે VBNમાં જોડાવવું જોઈએ. અહીંયા આગળ જોડાવા માટે થઈને મેમ્બરશિપ આપવાની છે, પણ તમે તમારી એક્સપર્ટીઝ, તમારી પાસે જે આવડત છે, જે સ્કિલ્સ છે, અને તમે જે સમયનો આદાન પ્રદાન કરવાના છો, એનું તમને કોઈ વળતર નથી મળવાનું. તો પછી એવું કયું મોટું કારણ છે જેનાથી VBNમાં જોડાવવું જોઈએ? તો એનું બહુ જ મોટું કારણ એ છે કે કોઈ પણ જ્યારે રેફરલ બેઝડ બિઝનેસ નેટવર્ક હોય તો એનું
મર્મ, એનો જે ક્રક્સ છે એ છે વિઝિબિલિટી. અને વિઝિબિલિટીને સારામાં સારી રીતે લેવા માટે એક લેવલથી વધારે એક્ટિવિટીઝ કરવી પડે, એક લેવલથી વધારે જવાબદારીઓ સ્વીકારવી પડે અને નિભાવવી પણ પડે, જેના થકી તમને વધારે ને વધારે વિઝિબિલિટી મળતી જાય. અને વિઝિબિલિટીના ફળ સ્વરૂપે તમને તમારી ઓળખાણો એ પ્રકારની વધે, એ લેવલની વધે કે જેનાથી તમને ધંધો એ બાય પ્રોડક્ટ મળી જાય. અને કથિત મહાનુભાવો કહી ચુક્યા છે કે બિઝનેસ ઇઝ ઓલવેઝ અ બાય પ્રોડક્ટ. એને સાર્થક કરવા માટેના કયા રસ્તાઓ, કઈ ટાઈપની એફર્ટ્સ, કઈ દિશામાં મૂકવાથી આપણને બિઝનેસ બાય પ્રોડક્ટ તરીકે મળી રહે, એ આપણા આ પ્લેટફોર્મમાં બહુ સારી રીતે આવરી લેવાયું છે. અને આપણે બધા જ એની અંદર આઈ બિલીવ કે સારી રીતે એમાં એન્જોય કરી રહ્યા છીએ. એક નાનકડો સવાલ એવો છે કે તમારી માટે VBN એટલે નોટ ફૂલ ફોર્મ કે વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક, તમારી માટે VBN શું છે એમ? કારણ કે અને એ બાકી બધા આવા જે નેટવર્કિંગ પ્લેટફોર્મ્સ છે એનાથી કેવી રીતે અલગ છે? અગેન ડેપ્થ ક્વેશ્ચન. પણ યસ, અલગ કરતા પહેલા તો હું એ કહું કે મારા માટે VBN વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક, હું એને બે નજરોથી જોઈ રહ્યો છું. એક તો આ મારું બાળક છે. કારણ કે જેમ બાળકને આપણે અનહદ પ્રેમ સાથે ઉછેરતા હોઈએ છે, બાળક કંઈક ખોટું કરે ત્યારે પણ અને સારું કરે ત્યારે પણ, તો એવી જ રીતે આપણા મેમ્બર્સ ખોટું સારું જે પણ કંઈ કરે છે જાણતા અજાણતા, એને ફક્ત અને ફક્ત પ્રેમ ભાવથી પોઝિટિવ વેમાં જોઈને ઉછેરવામાં બહુ અનહદ આનંદ આવે છે. અને એના રિઝલ્ટ પણ મળ્યા છે. મેમ્બર્સ એ એપ્રોચને કારણે, એ પોઝિટિવ એપ્રોચને કારણે પોતાનો દ્રષ્ટિકોણ બદલવા માટે તૈયાર જાતે થયા છે. અને દ્રષ્ટિકોણ બદલીને જાતે એ દ્રષ્ટિકોણ બદલીને પાછા શું કહેવાય, પોતાની જાતને સ્ફુરિત અનુભવે કે ના, આ સારું કર્યું કે મને આ દ્રષ્ટિકોણ મળ્યો, અધરવાઇઝ હું ક્યાંક એક બીજા ભ્રમમાં જ ફસાયેલો રહેત. સો એ કરવાનો પ્રયત્ન કર્યો અને બહુ સારો એમાં સક્સેસ મળ્યો છે. અને જ્યાં સુધી વાત છે કે VBN ને બીજા કરતા કેવી રીતે અલગ છે, તો કદાચ હું એવું માનું છું કે બીજા નેટવર્કની અંદર જે પણ ફાઉન્ડર્સ છે એ લોકોનું ક્યાંક મોનેટાઇઝેશન અથવા તો પૈસા એમાંથી કેવી રીતે કમાવવા, મેમ્બર્સને જોડ્યા પછી પર્પઝ આ જ કદાચ ફૂલફિલ કરતા હોય બિઝનેસ માટેનો. કરેક્ટ. પણ મેમ્બર્સને જોડ્યા પછી એમાંથી કેવી રીતે પૈસા કમાવા એ એક મૂળ એમનો વિચારધારા હોય છે. જ્યારે આપણામાં આમાં એક પણ જે મૂળભૂત જ્યારથી વિચાર છે ત્યારથી કોઈ એક પણ વ્યક્તિનો વિચાર પૈસા કમાવાનો નથી. યસ, પૈસા કમાવાનો છે. કેવી રીતે? મેં કીધું એ પ્રમાણે વિઝિબિલિટી લઈને બાય પ્રોડક્ટમાં બિઝનેસ લો. બાકી VBN માંથી ₹1 કોઈ પણ આજ દિન સુધી કોઈ એક લીડર લેતો નથી. અને કદાચ એ જ એવું મર્મ છે કે જેને થઈને એક એટ્રેક્શન છે, જેના લીધે થઈને VBN ના ઘણા નવા મેમ્બર્સ, જે પ્રોસ્પેક્ટિવ મેમ્બર્સ છે, આપણા વૈષ્ણવ છે, જ્યાં આગળ આપણે અલગ અલગ રિજિયનમાં રીચ કરીએ છીએ, અલગ અલગ ઝોન્સમાં આપણે જ્યાં પણ પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ, લોકો આપણને સુખેથી વધાઈ લે છે જ્યારે આ વસ્તુ સાંભળે છે કે આ નિસ્વાર્થ ભાવે સુખેથી આ સેવા તરીકે જઈ રહ્યું છે અને છતાં બિઝનેસ આપે છે. મતલબ કોઈ એક વ્યક્તિ, જ્યારે અમે લોકો આટલા કન્સિસ્ટન્સી સાથે 5 વર્ષથી સેવા પણ આપીએ અને બિઝનેસ પણ લઈએ, જો આ કરી શકીએ છે તો કોકને એ વિશ્વાસ મળે છે કે અમને પણ આગળ જતા સેવા પણ આપીશું અને બિઝનેસ પણ લઈ શકાશે, બંને કરી શકાશે. કારણ કે એકલી સામાજિક પ્રવૃત્તિ હોય તો પહેલાની વિચારધારા આપણી પાસે હતી જ કે વડીલો જાય છે એમાં મારે જવાની જરૂર નથી. સો આ ક્યાંક કનેક્શન આવી રીતે થયું અને આપણે યંગસ્ટર્સને સારી રીતે જોડી શક્યા અને દે આર ફ્લરિશિંગ. એટલી બધી સ્ટોરીઝ છે, એટલી બધી સક્સેસ સ્ટોરીઝ છે. મતલબ, અને સક્સેસ સ્ટોરીઝ, કારણ કે અત્યાર સુધી કદાચ બિઝનેસ ટર્મ્સની અંદર જોવા જઈએ તો આઈ બિલીવ સક્સેસ સ્ટોરીઝ ઇઝ ઇક્વલ ટુ મોનેટાઇઝેશન ઓર અ બિઝનેસ, કે કેટલો બિઝનેસ કયા લેવલથી કયા લેવલે આવ્યો એને જ એક લેવલનું સક્સેસ કહી શકાય છે. એ છે જ ફોર શ્યોર. પણ
આપણે આ તો અચીવ કરી જ શક્યા છે મલ્ટિપલ મેમ્બર્સના માટે થઈને, પણ એ સિવાય પર્સનલ ગ્રોથ અલગ અલગ મેમ્બર્સમાં આપણે બહુ જ સારી રીતે અચીવ કરી શક્યા છે. બિઝનેસ રિલેશનમાંથી પર્સનલ રિલેશનમાં કેવી રીતે જવું તો એ સારી રીતે અચીવ કરી શક્યા છે. એટલા બધા ઉદાહરણો છે કે જ્યાં આગળ સગપણો થયેલા છે, જ્યાં પણ કોલાબોરેશન્સ થયેલા છે, નવી કંપનીઝ ફોર્મ થયેલી છે, નવા ટાઈઅપ્સ ફોર્મ થયેલા છે. મોહિતભાઈ, તમે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કરી સક્સેસ સ્ટોરીઝની, કે ટાઈઅપ્સ થયા છે, કોલેબોરેશન્સ થયા છે, સગપણ થયા છે. તો આવું કંઈક અમારી સાથે શેર કરવા માંગશો? ચોક્કસથી, કેમ નહીં, આઈ વુડ લવ ટુ. સો જ્યાં સુધી સૌથી પહેલા અમારા હૃદયની બહુ નજીક છે એ છે સગપણ, કારણ કે નેટવર્ક તો આપણું પ્રોફેશનલ છે, પણ પ્રોફેશનલ નેટવર્ક હોવા છતાં આપણા અમુક, કારણ કે યંગસ્ટર્સને આપણે અંદર એટ્રેક્ટ કરી શક્યા હતા અને એ યંગસ્ટર્સ આપણા ચેપ્ટર્સની અંદર હતા, છે ઇનફેક્ટ અત્યારે પણ એ લોકો પોતાના માટે થઈને એક વ્યક્તિ શોધી રહ્યા હતા જેમને લગ્ન જીવનસાથી તરીકે આગળ વધી શકે એના માટે થઈને. અને આપણા જ અલગ અલગ ચેપ્ટર્સમાંથી એવા લગભગ 3 થી 4 એવા કપલ્સ થઈ ગયા છે તૈયાર અત્યારે, કે જે લોકો પહેલા મેમ્બર હતા, અત્યારે એમને સગપણ થઈને કપલ થઈ ગયા છે, લગ્ન થઈ ગયા છે. એ ચારે જણના અલગ અલગ ચેપ્ટર્સમાં અલગ અલગ લોકો છે જેમાં એમનું મેરેજીસ થઈ ગયા છે. સો આ એક બહુ જ સારું અચીવમેન્ટ એટલા માટે કહી શકાય છે કદાચ કે આપણે પ્રોફેશનલથી, જે આપણે સવાલ પૂછ્યો હતો કે પર્સનલથી પ્રોફેશનલ દિશામાં જવા માટે કેવી રીતે છે, તો ઇનફેક્ટ અમે ધર્મને જોડે રાખીને પ્રોફેશનલને પર્સનલમાં જવા માટે પણ અમુક દિશાઓ આપવામાં સક્ષમ થઈ શક્યા છે ક્યાંક. અને એમાં આપણે જે અમુક એક્ટિવિટીઝ છે આપણી, જેમ કે આપણા બિઝનેસ નેટવર્કની અંદર જ્યારે સારી રીતે રન કરવા માટે થઈને આપણે ફક્ત ને ફક્ત બિઝનેસ નથી કરતા, ઘણી બધી વસ્તુઓ એન્જોય પણ કરીએ છીએ. તો એન્જોય કરવા માટે થઈને અમુક ઇવેન્ટ્સ જોડે કરતા હોઈએ છીએ, જેનાથી આપણે એકબીજાની સાથે સારી રીતે હળી મળી શકીએ, આપણા રિલેશન્સ વધારે સારા કરી શકીએ, કે જેનાથી એકબીજાની જોડે બોલવા ચાલવાનું, ઉઠવા બેસવાનું વધારે સારી રીતે થાય, એક લેવલનો ટ્રસ્ટ ગેઇન થાય, એક લેવલનો શ્રદ્ધા, એક ફેથ આપણા એકબીજામાં બેસે, જેના થકી કંઈક સારા રિલેશનથી એમાં બિઝનેસમાં પણ જઈ શકાય વધારે સારી રીતે અને સગપણમાં પણ જઈ શકાય. સો એના ભાગરૂપે, એના રિઝલ્ટ રૂપે કદાચ આપણે કદાચ આ ભોગવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ કે જેની અંદર 4 કપલ્સ એવા છે જે લોકો એકબીજા સાથે જીવનસાથી તરીકે જોડાયા છે. અને એઝ ફાર એઝ કોલાબોરેશન્સ આર કન્સર્ન્સ, કદાચ હું એવું માનું છું કે દરેક ચેપ્ટર્સની અંદર ઓછામાં ઓછા 5 કોલાબોરેશન્સ છે. ઓછામાં ઓછા 5 કોલાબોરેશન્સ છે કે જે એકબીજાના બિઝનેસ સાથે જોડાયા છે. અને દરેક ચેપ્ટરની અંદર ઓછામાં ઓછું આઈ બિલીવ એક એવું કોલાબોરેશન છે જે બીજી નવી પાર્ટનરશિપ કંપની ઊભી થઈ ગઈ છે જેની અંદર. સો આ દરેક જગ્યાએ હું તમને નામ સાથે પણ કદાચ કહી શકું એમ છું, પણ અત્યારે આપણે નામ લેવાનું ટાળીશું. પણ યસ, આપણે એ દરેક વસ્તુઓ કરી શકીએ છીએ જેની અંદર આપણે કોલાબોરેશન્સ અને ટાઈઅપ્સમાં બહુ જ સારી રીતે આગળ વધ્યા છે. અને એ લોકો હવે જીવનભર ક્યારે કદાચ નહીં છોડે એમનો બિઝનેસ, અથવા તો એકબીજાનો સાથ નહીં છોડે. VBNમાં રહેશે નહીં રહેશે એમનો પોતાનો એક મંતવ્ય અથવા તો એમનો અભિપ્રાય હશે, એમનો ડિસિઝન હશે ફોર શ્યોર, પણ એમનો સાથ એકબીજા માટે નહીં છોડે. એ ટાઈપના કોલાબોરેશન્સ થયેલા છે, એ લેવલનું ટાઈઅપ્સ થયેલા છે જે અમે અનુભવી રહ્યા છીએ સાથે રહીને. એક આપણે ચેપ્ટર્સની વાત કરીને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આ ચેપ્ટરના નામ, જે આપણા મહાપ્રભુજીની જે અલગ અલગ 108 બેઠકો છે એના પરથી છે. તો એના વિશે કંઈક જણાવશો આપણા વ્યુઅર્સ અને લિસનર્સને? ચોક્કસથી. સો લેટ મી કરેક્ટ યુ ફર્સ્ટ ઓફ ઓલ, કે આપણા મહાપ્રભુજીની 84 બેઠકો છે. અને એ 84 બેઠકોના નામ ઉપર આપણે આપણા ચેપ્ટર્સના નામ રાખ્યા છે. જે જગ્યાએ મહાપ્રભુજીએ જ્યારે એમની 11 વર્ષની વયે આખા પૃથ્વીનું ભ્રમણ કર્યું હતું અને જે જગ્યાએ રહ્યા
એ જગ્યાઓના નામો આપણે બેઠકના નામ જે જગ્યાએ રહ્યા એના નામ પ્રમાણે આપણે ચેપ્ટરના નામ આપવાનો પ્રયત્ન કર્યો છે કે જેનાથી છે પ્રોફેશનલ નેટવર્ક પણ આપણી લાગણી વધારે સારી રીતે ધર્મને જોડી શકીએ અને આપણી લાગણીને જોડે લઈને ચાલી શકીએ. અને એટલા જ માટે કદાચ આ એક વધારાનું કારણ બને છે આપણા નેટવર્કમાં જોડાવા માટે થઈને. અને જ્યારે સાહેબ આપણી મીટિંગ ચાલુ થાય છે દરેક ચેપ્ટરની અંદર સવારે 1.5 કલાકની અંદર કદાચ 150 થી 200 વાર, ઓછામાં ઓછું 150 થી 200 વાર જય શ્રી કૃષ્ણ બોલાય છે. સો આ એક એવો ઓરા ઉભો કરે છે, એક એવો કહેવાય ને કે એક એવું માનસિકતા ઊભી થાય છે જેના લીધેથી ને એ દિવસ તો બહુ સુંદર જાય છે. જ્યારે સવારમાં 150 થી 200 વખત જો જય શ્રી કૃષ્ણ કહેવાતું અને સંભળાતું હોય તો એ કઈ ટાઈપના વાઇબ્સ આવે કે જેનાથી આપણે એનો સારામાં સારો ફાયદો લઈ શકીએ છીએ. ઓટોમેટિકલી એ દિવસ એટલો બધો સારો થઈ જાય છે કે જેનાથી આપણે એ દિવસમાં વધારે પામી શકીએ, કંઈક અચીવ કરી શકીએ, જે પણ વિચાર્યું હોય આપણે એ કરવા માટે એ દિવસમાં એને વધારે સારી રીતે કદાચ આવડી શકીએ. જય શ્રી કૃષ્ણ આપણે જે બોલીએ છીએ રાઈટ, એ આપણે જ્યારે ફ્લોમાં હોય ને તો આપણે એમ જય શ્રી કૃષ્ણ બોલી દઈએ, પણ ઇંગ્લિશમાં જ્યારે આપણે લખીએ તો જય શ્રી કૃષ્ણ લખીએ છીએ અને ગુજરાતીમાં આપણે જય શ્રી કૃષ્ણ કહીએ છીએ. તમારો શું એના વિશે અભિપ્રાય છે કે એ શું સાચું છે? કૃષ્ણ લખવામાં બી લોકો ઇંગ્લિશમાં લખે તો જય શ્રી કૃષ્ણ લખે છે, જ્યારે કૃષ્ણ પણ ઇંગ્લિશમાં લખી જ શકાય છે. એના વિશે તમારે કંઈક કહેવું છે? 2 વસ્તુ કહીશ સાહેબ. ફર્સ્ટ ઓફ ઓલ, કૃષ્ણ એ જ સાચો ઉચ્ચાર છે અને લખાણ છે. કૃષ્ણ એ અપભ્રંશ છે જે લોકોને કૃષ્ણ રોજ બોલવા કદાચ ટેવાયેલા નથી, જય શ્રી કૃષ્ણ બોલવા ટેવાયેલા નથી, અથવા કૃષ્ણના ઉચ્ચાર વારે ઘડીએ થતો નથી, એ લોકો માટે ઇઝીલી બોલવા માટેનું એક અપભ્રંશ બની ગયો જેનાથી આ કૃષ્ણ આવી ગયું છે. અને પછી સબકોન્શિયસ વેમાં લોકોએ એને કૃષ્ણ જેમ બોલતા થયા એવી સાંભળતા થયા અને પછી એ લખતા થઈ ગયા. સો ક્યાંય બી લખે છે તો એ ખરેખર કૃષ્ણ લખે છે, પણ સાચી રીતે જોવા જઈએ તો એ કૃષ્ણ છે. કૃષ્ણનો આખો એક અલગ મિનિંગ છે, આખો એક બહુ જ ઊંડો અર્થ છે જે અત્યારે કદાચ આપણે ચર્ચાથી વંચિત થઈ જઈશું એટલા માટે થઈને એમને ચર્ચા કરવો ટાળીએ. એટલે આ પેલું યોગ ને યોગા થઈ ગયું એવું આ કૃષ્ણનું કૃષ્ણ થઈ ગયું છે. ચોક્કસથી આઈ બિલીવ કે એવું જ થયું છે. યોગ છે ને જેને યોગા કરવામાં આવ્યું છે એવી રીતે કૃષ્ણનું કૃષ્ણ થઈ ગયું છે. એક પેલું ફ્રેઝ છે વૈષ્ણવ ફોર વૈષ્ણવ, એ બહુ પાવરફુલ છે, એના વિશે તમે કંઈક જણાવી શકશો? ચોક્કસથી મિલિંદભાઈ, તમે બહુ જ અગેન સરસ આજે કદાચ તમે જે સિલેક્શન ઓફ ક્વેશ્ચન્સ કર્યા છે એ બહુ જ સુંદર છે. જ્યાં સુધી વૈષ્ણવ ફોર વૈષ્ણવની વાત છે, સો વૈષ્ણવ ફોર વૈષ્ણવ જેમ આપણે આગળ વાત થઈ એ પ્રમાણે સૌથી પહેલો વિચાર હતો કે આપણે એકતા કેવી રીતે ઊભી કરીએ. તો એકતા ઊભી કરવા માટે થઈને આપણા સમુદાયમાં આપણી કમ્યુનિટીમાં એક એકતા ઊભી કરવા માટે થઈને કોઈ એક સારો ફ્રેઝ અમે ચર્ચા કરી રહ્યા હતા અને અમે લોકો એક કન્ક્લુઝન પર આવ્યા કે વૈષ્ણવ ફોર વૈષ્ણવ આનાથી વધારે સારો ફ્રેઝ કદાચ બીજો કોઈ હોઈ ના શકે. અને આઈ બિલીવ કે આપણે બધા જ ભેગા થઈને એને સફળ બનાવી ચૂક્યા છે ઓલરેડી કે વૈષ્ણવ ફોર વૈષ્ણવ. એનાથી એક એકતા ઊભી થાય છે, એક વિશ્વાસ ઊભો થાય છે અને વિશ્વાસને લઈને જે રિલેશન બનાવવા માટે થઈને વન ઓફ ધ કોર વેલ્યુઝ જે આપણી છે ક્રિએટિંગ રિલેશનશિપ્સ, એ રિલેશન બનાવવા માટે થઈને જે મોકળાશ જોઈએ છે એ આ વૈષ્ણવ ફોર વૈષ્ણવના ફ્રેઝથી આપણને ચોક્કસથી ઇનિશિએટ થઈ જાય છે અને બહુ સારી રીતે આપણે રિલેશન બનાવવા માટે જગ્યા મળી જાય છે. મેં ઇન્ડિયામાં, ગુજરાતમાં, વિદેશોમાં પણ નવા નેટવર્કિંગ કમ્યુનિટીઝ હોય એમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે, પણ જે પ્રોફેશનલિઝમ જે VBNના ચેપ્ટર્સમાં અક્રોસ, એટલે હું વડોદરામાં અટેન્ડ કરું કે અમદાવાદમાં કરું કે મુંબઈમાં કરું કે પુણેમાં કરું કે ક્યાંય બી સુરતમાં કરું, એ પ્રોફેશનલિઝમની કન્સિસ્ટન્સી કેવી રીતે લાવી શક્યા છો તમે? તો આ કન્સિસ્ટન્સી સાહેબ આવી છે એ 2-3 વસ્તુઓનો સમન્વય છે આઈ બિલીવ. એક તો એ છે કે જે આવે છે ડોક્યુમેન્ટેશન, જે સિસ્ટમ્સ આપણી જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નોર્મ્સ જે આપણા માટે થઈને બનાયા છે
કે વધારે લાંબુ આપણે કેવી રીતે ચાલી શકીએ છીએ અને મેમ્બર્સને જોડે રાખીને ચાલી શકીએ એના માટેનું ડોક્યુમેન્ટેશન, આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. બીજું છે લીડરશિપ્સ ઊભી કરવી અને એ લીડરશિપને રોટેટ કરવી. આ એક બહુ જ અગત્યનો મુદ્દો છે. કદાચ કેટલા લોકો માટે નાનો છે, મોટો છે, આઈ ડોન્ટ નો, પણ લીડરશિપ ઊભી કરવી અને રોટેટ કરવી આ એક બહુ જ અગત્યનો મુદ્દો છે, જેની અંદર દરેકને એ મેસેજ મળે છે કે એક અહીંયા લીડરશિપ મળી શકે એમ છે, જેનાથી પોતાનો ગ્રોથ, પર્સનલ ગ્રોથ પણ થઈ શકે એમ છે. અને બીજું, એ લીડરશિપ રોટેટિવ મેનરમાં હોય છે કે જેનાથી દરેક વ્યક્તિને આ ચાન્સ મળી શકે એમ છે, જે વ્યક્તિ એ ચાન્સ લેવા તૈયાર છે તો ઓબ્વિયસલી. પણ યસ, એટલે લીડરશિપનું રોટેશન આની અંદર બહુ જ અગત્યનું છે. અને ત્રીજું, આઈ બિલીવ ટ્રેનિંગ્સ. કોઈ પણ સંસ્થા ને સક્સેસ થવા માટે જો બહુ જ જરૂરી વસ્તુ છે, એમાંની આ એક જરૂરી વસ્તુ આઈ બિલીવ કે ટ્રેનિંગ્સ છે. આપણી પાસે ઘણા બધા ટ્રેનિંગના મોડ્યુલ્સ છે અલગ અલગ, કે જેનાથી આપણા મેમ્બર્સ આ નેટવર્કનો કેટલી સારી રીતે લાભ લઈ શકે છે, એના માટે થઈને આપણે જુદા જુદા ટ્રેનિંગ્સ કરતા રહેતા હોઈએ છીએ, મેમ્બર્સ માટે થઈને ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ. એ સિવાય આપણે આઉટસાઇડર્સ જે એક્સપર્ટ્સ છે પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટમાં, એ લોકોને આપણે આપણા VBN માટે થઈને આવકારીએ છીએ, બોલાવીએ છીએ, પેઇડ ઓર અનપેડ જે પણ એ લોકો ઓફર કરતા હોય એ પ્રમાણે. તો એમના થકી પણ આપણે આપણા મેમ્બર્સને ટ્રેનિંગ્સ આપીએ છીએ કે જેનાથી કંઈક લેવલ અપ થઈ શકે, એમનું વિઝન કદાચ મોટું થઈ શકે, એમનું એક્ઝિક્યુશન કદાચ કંઈક સારું થઈ શકે, બિઝનેસ થોડો ઇઝી થઈ શકે, કંઈક એવું થઈ શકે કે જેનાથી વન સ્ટેપ અપ થઈ શકે આપણા મેમ્બર્સને. એના માટે થઈને આપણે ટ્રેનિંગ્સ કરતા હોઈએ છીએ. અને આઈ બિલીવ આ 3 પિલર્સ છે, ટ્રેનિંગ્સ, લીડરશિપ રોટેશન્સ અને ડોક્યુમેન્ટેશન્સ, કે જેના થકી આપણે આ સંસ્થાને વધારે સારી રીતે ચલાવવામાં સફળ થયા છીએ. જે વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક કે VBN ના જે મેમ્બર છે બધું નિસ્વાર્થ ભાવે કરે છે, પણ એનાથી એમની પર્સનલ લાઈફમાં કોઈ નેગેટિવ કે પોઝિટિવ કોઈ એવા ઇમ્પેક્ટ જે તમને ખબર હોય કે તમારી પોતાની લાઈફમાં કોઈ એવા ઇમ્પેક્ટ આવ્યા હોય એવું કંઈક જણાવી શકશો? જ્યાં સુધી ઇમ્પેક્ટની વાત છે, યસ, આવ્યા છે, પણ ધેર ઇઝ અ ટ્રાન્સફોર્મેશન. દરેક વસ્તુ જ્યારે શરૂઆત થાય અને જ્યારે ચરમસીમાએ પહોંચે ત્યાં સુધીનો જે સમયગાળો છે, એ સમયગાળાને કવર કરવામાં જે ટ્રાન્સફોર્મેશન પીરિયડમાં અમુક જે અનુભવો થાય એ બહુ જ અનોખા અનુભવ હોય છે. અને તમે બહુ જ પર્સનલાઇઝ્ડ ક્વેશ્ચનની જ્યારે વાત કરી છે, તો યસ, એવું થયું છે કે પરિવાર તરફથી એવું થાય કે આ વધારે પડતું થઈ રહ્યું છે VBN બાજુ. એક લેવલે આપણને પોતાને એ ફિલિંગ આવે કે આપણે કદાચ આપણો ધંધો બાજુ પર મૂકીને ખાલી VBN તો નથી જોઈ રહ્યા ને, ઇઝ અ ક્વેશ્ચન માર્ક ફોર અસ. પણ સમય જતા આનંદ જેમ જેમ વધતો ગયો અને જેમ જેમ રિઝલ્ટ મળતા ગયા, જેમ આપણે આગળ વાત કરીએ એમ કે બિઝનેસ ઇઝ અ બાય પ્રોડક્ટ, અને બાય પ્રોડક્ટમાં જેમ આવતું ગયું એમ વિશ્વાસ પાક્કો થતો ગયો કે આપણે યોગ્ય દિશામાં જઈ રહ્યા છે. અને પછી ફક્ત એક જ બાજુ સાચવવાની બાકી રહી ગઈ હતી, એ છે પરિવાર બાજુની, કે પરિવારને કેવી રીતે યોગ્ય કરવું. તો કંઈક એવી ઇવેન્ટ્સ ઓલરેડી અમે લોકોએ પ્લાન કરી, આપણે લોકોએ પ્લાન કરી કે જેની અંદર પરિવારને પણ આપણે આવરી લઈએ, કે જેમથી એમને ખબર પડે કે આ કયા લેવલનું છે, આપણે કઈ ટાઈપની એક્ટિવિટીઝ કરી રહ્યા છે, એન્જોય કરતા કરતા કંઈક કરી રહ્યા છે, અને પરિવાર પણ જોડે છે. ઘણા અનુભવોમાંનો એકાદ અનુભવ રૂટીન જે કહું તો કંઈક એવું થયું કે આ વધારે પડતું થઈ રહ્યું છે, ત્યાંથી હવે તમારે VBN માં કંઈક બીજું જોવાનું બાકી તો નથી રહેતું ને. અચ્છા, આ લેવલનું ટ્રાન્સફોર્મેશન સામેથી પરિવાર તરફથી આવી ગયું છે. સો આ લેવલના ટ્રાન્સફોર્મેશન, અને આમાં હું એકલો નથી. આઈ બિલીવ, કદાચ હું આંકડો નહીં કહી શકું, પણ આ ઘણો મોટો આંકડો છે કે જે લોકોએ આ ટ્રાન્સફોર્મેશન લઈ લીધું છે, જેમાં વધારે પડતું થઈ રહ્યું છે ત્યાંથી તમારે કંઈક જોવાનું બાકી તો નહીં રહી જતું, આમાં ટ્રાન્સફોર્મ થઈ ગયા છે. હવે જ્યારે આપણે આ વાતો કરીએ છીએ ને, તો મારા દિમાગમાં 3
ટી આવી રહ્યા છે, ટ્રેડિશન, ટ્રાન્ઝિશન અને ટ્રાન્સફોર્મેશન, રાઈટ? આવું કંઈ થયું છે ખરું? કારણ કે સી ટ્રેડિશન તો છે જ, રાઈટ, પણ ટ્રેડિશનથી ટ્રાન્ઝિશન ફેઝમાં આવ્યા અને ટ્રાન્ઝિશનથી ટ્રાન્સફોર્મેશન ફેઝમાં આવ્યા. સો આ 3T નો ક્યાંક સમન્વય દેખાઈ રહ્યો છે? ચોક્કસથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ટ્રેડિશન, ટ્રાન્ઝિશન અને ટ્રાન્સફોર્મેશન, આઈ બિલીવ ટ્રેડિશનને સાથે રાખીને ટ્રાન્ઝિશનમાં કેવી રીતે આગળ વધી શકીએ, કેવી રીતે ટ્રાન્ઝિશન કરીએ કે જેનાથી આપણને જોઈતું ટ્રાન્સફોર્મેશન મળી રહે. કરેક્ટ. એ દિશામાં જ્યારે આગળ વધ્યા ને તો મૂળ આપણને ટ્રેડિશન જ કામમાં આવી છે. અને આપણને બધાને આ કનેક્ટ જે કરી રહ્યું છે એ પણ આપણી મૂળભૂત ટ્રેડિશન જ છે, આપણું જે પરંપરા છે એ જ આપણને કનેક્ટ કરી રહી છે. અને એને સાથે લઈને જ ટ્રાન્ઝિશન પીરિયડ આપણને સક્સેસ રહ્યા છે એને પાર કરવામાં અને એ ટ્રાન્સફોર્મેશન ગેઇન કરવામાં સફળતા મળી છે. કદાચ એ એના લીધે જ મળી છે, હું એવું માનું છું. આપણે પહેલા એક પ્રશ્નનો જવાબ આપ્યો કે જ્યારે બી આ બિઝનેસ નેટવર્કિંગની મીટિંગ હોય, આપણી વૈષ્ણવ બિઝનેસ નેટવર્કિંગ, તો આપણા કાનમાં એટલીસ્ટ 100 થી 150 વખત જય શ્રી કૃષ્ણ સંભળાય છે. સો એનાથી માણસને પોતાની લાઈફમાં કોઈ ફરક પડે છે ખરો? હું એવું માનું છું કે ચોક્કસથી પડે છે. મેં કીધું એમ, જેટલી વાર મીટિંગ્સ થાય છે એ મીટિંગ્સના દિવસો તો બહુ સુંદર બને જ છે, પણ મૂળભૂત વિચારોમાં પણ એક લેવલનો ફરક આવે છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ, આપણા જેવા દરેક વ્યક્તિ કે જે લોકો રેગ્યુલર એ મીટિંગ્સમાં આવે છે, તો ધીમે 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 પરિવારને આપણામાં અમુક ટાઈપના ચેન્જીસ જોવા મળે કે પહેલા આ વ્યક્તિ થોડોક અલગ હતો, હવે થોડોક અલગ છે, જે પોઝિટિવ મેનરમાં છે. નેગેટિવ તો બહુ દૂરની વાત છે, ફક્ત ને ફક્ત પોઝિટિવ મેનરમાં છે. પણ એ પોઝિટિવ ચેન્જીસ પરિવારને જોવા મળ્યા છે. આ કદાચ અગેન એક એવું હિડન બેનિફિટ છે જે આપણા દરેક મેમ્બર્સને મળી રહ્યો છે. અને આ જ પ્રશ્ન સાથે હું કદાચ બીજી વસ્તુને આવરી લેવા માંગુ છું, સાહેબ, કે જ્યારે લીડરશિપની વાત આવે છે તો ફક્ત પર્સનલ ગ્રોથ નથી થતો, જોડે જોડે પરિવારનો પણ ગ્રોથ થાય છે. કારણ કે મોટા ભાગના લોકો એવા છે કે આધેડ વયના છે અથવા તો યંગસ્ટર્સ છે, અને એ લોકોના ઘરમાં, પરિવારમાં મા બાપ પણ છે, પત્ની પણ છે, ભાઈ ભાંડુઓ છે, બહેનો છે, અને દીકરા દીકરીઓ પણ છે. સો નેક્સ્ટ જનરેશન જે આપણા દીકરા દીકરીઓ છે, જ્યારે આ ટાઈપના પોઝિટિવ ચેન્જીસ સ્વભાવમાં આયા, એને લીધે થઈને આપણો ઘરના લોકો જોડેનો વ્યવહાર બદલાયો પોઝિટિવ મેનરમાં. એને લીધે થઈને બોલ્યા વગર, જેમ આપણે જોતા હોઈએ છીએ કે બાળકો જનરલી આપણું કીધેલું નથી કરતા, આપણને અનુસરે છે, આપણું કરેલું કરે છે. તો આપણે એ જગ્યાએ ટ્રાન્સફોર્મેશન આપી શકીએ છીએ અથવા તો લઈ શકીએ છીએ કે બાળકો આપણને એટલી સારી રીતે જોતા થયા કે આપણે લીધે જ કદાચ જાણતા અજાણતા આપણા બાળકોનો સ્વભાવ બગડી રહ્યો હોય, એની જગ્યાએ સુધરવાનો ચાલુ થઈ જાય. આવા ઘણા બધા ટ્રાન્સફોર્મેશન આવી રહ્યા છે. આ બધા એટલા બધા હિડન બેનિફિટ્સ છે અને એટલા બધા માઇન્યુટ અથવા તો ડેપ્થ લેવલના છે કે અમે જ્યારે અમારા ઘરોમાં જોઈએ ત્યારે અમને ખબર પડી, તો અમને દેખાયું કે આ બીજામાં બી થયેલું હશે ફોર શ્યોર. અને આપણે જ્યારે પર્સનલી અલગ લોકોને મળીએ અને એમાંથી જાણવા મળે, પ્રશ્ન પૂછીએ, ત્યારે ખબર પડે કે અમારામાં તો આ થયું, અમારા ઘરે તો આ થઈ ગયું. તો એનાથી આવા બધા અનુભવો પણ જાણવા મળ્યા કે આ લેવલનું ટ્રાન્સફોર્મેશન મળીએ. અને યસ, આપણું પહેલેથી આ એક પર્પસ છે. કદાચ આપણે પહેલી વાર મળ્યા ત્યારે આ તમને શેર કર્યું હતું, જો આપને યાદ હોય તો કદાચ, કે આપણું નેક્સ્ટ જનરેશન છે એને આપણે શું આપવા માંગીએ છીએ, કઈ ટાઈપની કેળવણી આપવા માંગીએ છીએ. લીડરશિપ હશે તો આવશે, બરોબર છે, અને એ લીડરશિપ જોયેલી હશે તો એમ અનુસરશે અને સારી રીતે કંઈક લેવાનો પ્રયાસ કરશે કદાચ. અને એમાં આપણે મહદ અંશે અથવા તો વધુ અંશે એ કેટલું, એ તો કદાચ આપણા મેમ્બર્સ જ કહી શકશે, પણ યસ, આઈ બિલીવ કે એમાં સારી સફળતા મળી છે. આપણે પરિવારની વાતો કરીએ છીએ, રાઈટ, કે ભાઈ VBN અને પરિવાર કેવી રીતે મેચ થાય છે, કે એક સાથે કેવી રીતે આવ્યા. પણ આટલા બધા ચેપ્ટર છે, આટલી બધી સિટીઝમાં આટલા બધા ચેપ્ટર્સ છે. સો આ ચેપ્ટરના મેમ્બર્સ તો એકબીજાને ઓળખતા હશે, એમના પરિવાર એકબીજાને ઓળખતા હશે, પણ આ અલગ અલગ ચેપ્ટરના લોકો કોઈ આપણી ઇવેન્ટ થતી હોય કે એવું કોઈ પ્રોગ્રામ થતો હોય કે આ બધા ભેગા થાય, એવું કંઈ
થાય છે આ વૈષ્ણવ બિઝનેસ નેટવર્કમાં? ચોક્કસથી સાહેબ, એવું બહુ જ સારી રીતે થઈ રહ્યું છે. 2-3 વસ્તુઓ એવી થાય છે. એક કે ચેપ્ટર પોતાના લેવલે, ચેપ્ટરના લેવલે અમુક સોશિયલ ઇવેન્ટ્સ કરતું હોય છે. ઓકે. જેની અંદર અમુક ઇવેન્ટ્સ એવી હોય કે જેમાં ફક્ત મેમ્બર્સ પાર્ટિસિપેટ કરી શકતા હોય. ઓકે. જેનાથી એ લોકો વધારે સારું બોન્ડિંગ કરી શકે, રિલેશન સારા ક્રિએટ કરી શકે એકબીજાની સાથે. અમુક ઇવેન્ટ્સ એવી હોય જેમાં પરિવાર એની અંદર પાર્ટિસિપેટ કરતું હોય અને એ બી બહુ જ નજીવા દરમાં થતું હોય છે. પણ યસ, એ પરિવાર એની સાથે પાર્ટિસિપેટ કરી શકે કે જેનાથી એ પણ એન્જોય કરી શકે. ચેપ્ટરથી વધારેની જ્યારે વાત આવે તો એક લેવલ નેક્સ્ટની વાત કરું કે આપણે અલગ અલગ સિટીઝ, અલગ અલગ રિજિયનની અંદર મલ્ટિપલ ચેપ્ટર્સ છીએ. તો એ ચેપ્ટર્સ એઝ અ રિજિયન, મલ્ટિપલ ચેપ્ટર્સ, ફેમિલી ઇવેન્ટ્સ લાઈક ગરબા, લાઈક સ્પોર્ટ્સ, મલ્ટિપલ ચેપ્ટર્સના લોકો એમાં આવરી લે અને એમાં મલ્ટિપલ સ્પોર્ટ્સ રાખીએ છીએ. વધારેમાં વધારે લોકો પાર્ટિસિપેટ થઈ શકે એવું આપણે ગણતરી કરતા હોઈએ છીએ અને એનાથી પરિવાર પણ એમાં જોડાતું હોય છે. તો આ ટાઈપની ઇવેન્ટ્સ થાય છે. અને બિઝનેસ ઇવેન્ટ્સ જેની અંદર અલગ અલગ ચેપ્ટર્સના લોકો અલગ અલગ જગ્યાએ મળી અને પોતપોતાનો બિઝનેસ રિપ્રેઝેન્ટ કરીને કંઈક પામવાનો પ્રયત્ન કરતા હોય છે. અને એક એવી ઇવેન્ટ વાર્ષિક કરીએ છે જે ફક્ત ને ફક્ત બિઝનેસને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે કે જેમાં બધા જ ચેપ્ટર્સ, આખા VBNના જેટલા પણ રિજિયન છે એ બધા જ રિજિયનના બધા જ ચેપ્ટર્સ કોઈ એક જગ્યાએ ભેગા થાય અને બધા જ એકબીજાને મળે, પ્રોફેશનલી મળે અને પ્રોફેશનલી એકબીજાના બિઝનેસને ટાઈમ બાઉન્ડેડ પીરિયડની અંદર એક્સપ્લેન કરે અને એમાં એકબીજાનો બિઝનેસ વધારવામાં એકબીજાને મદદ કરે. તો આ જે તમે જે એક વાર્ષિક જે ઇવેન્ટ છે એની વાત કરી, એના વિશે થોડું વધારે કહી શકશો કે શું હોય છે આ ઇવેન્ટમાં? આખા દિવસની ઇવેન્ટ છે કે આમાં ફેમિલી કેવી રીતે જોઈન થાય છે? એ મને એવું લાગે છે કે એ સમજવું બહુ જરૂરી છે કે વૈષ્ણવ એટલે વૈષ્ણવ ફોર વૈષ્ણવ, ઇટ્સ નોટ ઓનલી કે વૈષ્ણવ ફોર વૈષ્ણવ ઓનલી ફોર બિઝનેસ, વેર ધ ફેમિલી ઇઝ ઓલ્સો ઇન્વોલ્વ. એના વિશે કંઈક કહી શકશો? ચોક્કસથી. સો આપણે જે વાત કરીએ એ પ્રમાણે આપણું આ જે વાર્ષિક ઇવેન્ટ જે થાય છે એનું આપણે જે ફ્લેગશિપ નેમ આપેલું છે એ છે BizCon, બિઝનેસ કોન્ક્લેવ. ઓકે. અને આ આપણી VBNની એક ફ્લેગશિપ ઇવેન્ટ છે જેની અંદર BizCon 1, 2, 3, 4, હવે 5 આવવા જઈ રહ્યું છે. સો આ BizCon આપણે કરતા હોઈએ છીએ જેની અંદર આખો ફ્લો હોય છે કે સવારથી માંડીને આપણા મોટિવેશનલ સ્પીકર્સ હોય, અમુક જે બિઝનેસ એક્સપર્ટ્સ હોય કે અથવા તો પર્ટિક્યુલર ગવર્મેન્ટના અમુક અધિકારીઓ હોય કે અમુક મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ કે અમુક જે પોલિટિશિયન્સ છે એ લોકોને જે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ અથવા તો મિનિસ્ટ્રીને સંભાળતા હોય આવા બધા લોકોને આપણે મંચ ઉપર આવકારીએ છીએ અને એ લોકો તરફથી આપણે અમુક જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પછી આપણું કોન્ક્લેવ જેની અંદર આપણા મેમ્બર્સ એકબીજાને બિઝનેસ રિપ્રેઝેન્ટ કરે અને પછી આખા વર્ષનું જે કહેવાય ને કે બેલેન્સ શીટ કહેવાય આપણી, એવી રીતે એ બેલેન્સ શીટને ઉજવવા માટે, સેલિબ્રેટ કરવા માટે થઈને આખી કલાકાર ઇવેન્ટની સાથે, અને અગેન જ્યારે હું કલાકાર ઇવેન્ટ કહું છું તો બહારના કોઈ પણ કલાકાર નહીં, આપણા મેમ્બર્સ અને મેમ્બર્સના પરિવારોના જે પણ કલાકારો છે જેમની પાસે કંઈક કળા છે અને રિપ્રેઝેન્ટ કરી શકે છે તો એમને આપણે અવસર આપીએ છીએ કે સ્ટેજ ઉપર એ એમની કળાને પ્રદર્શિત કરે અને જોડે જોડે આપણો આખો એક અવોર્ડ સમારોહ થાય છે, સમારંભ થાય છે કે જેની અંદર આપણે આખા વર્ષની અંદર જે પણ લીડર છે, જે પણ અચીવમેન્ટ કર્યું છે, જે ભાગ ભજવ્યો છે દરેક ચેપ્ટર્સને અથવા તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને આગળ વધારવા માટે થઈને, તો એવા લોકોને આપણે રિકોગ્નાઇઝ કરીએ છીએ અને આ બધું જ રિકોગ્નિશન અને સેલિબ્રેશન પરિવાર સાથે કરવામાં આવે છે. સો આ જે તમે બિઝનેસ કોન્ક્લેવ કે BizConની જે વાત કરી એ ખાલી બિઝનેસનો મંચ નથી, આ એક કળાને પ્રોત્સાહન કરવાનો પણ મંચ છે, એવું કહી શકાય? ચોક્કસથી કહી શકાય સાહેબ. અને જેની અંદર એવી જ કળા જે આપણા જ પરિવારમાં છુપાયેલી છે, ક્યાંક એમને અવસર નથી મળતો અથવા તો પોતાની જાતને થોડુંક એવું ગણતા હોય કે આ કળા મારા માટે હજી નાની છે, ઘણા લોકો છે જે બીજા આ જ કળાને વધારે સારી રીતે પ્રદર્શિત કરી શકે છે તો મારે ના કરવી જોઈએ. આવા બધા જ ભૂલકાઓ પરિવારના સભ્યો
અથવા તો મેમ્બર્સ, એડલ્ટ હોય કે નાના, એ દરેકને આપણે આવરી લેવાનો પ્રયત્ન કરીએ છીએ. અને કારણ કે આપણી પાસે સમયની મર્યાદા હોય છે, એટલા માટે એમાંથી પછી જે બેસ્ટ ઓફ ધી બેસ્ટ આપણે લઈએ અને એમને પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. સો મોહિતભાઈ, જેવી રીતે આપણા પરિવારની એક પેલી વેલ્યુ સિસ્ટમ હોય, એવી રીતે VBN ની પણ વેલ્યુ સિસ્ટમ છે. તો એના વિશે કંઈક કહી શકો? શું વેલ્યુઝ છે VBN એઝ અ વૈષ્ણવ બિઝનેસ નેટવર્કની શું વેલ્યુ છે? ચોક્કસથી. સો સાહેબ, VBN ની જે વૈષ્ણવ બિઝનેસ નેટવર્કની 7 કોર વેલ્યુઝ છે, મૂળભૂત ફરજો જેને આપણે કહીએ. અને એમાં જે 7માં આવે છે એ છે ગીવ ટુ ગેટ, ક્રિએટિંગ રિલેશનશિપ્સ, પોઝિટિવ એટીટ્યુડ, ઇનોવેશન એન્ડ લર્નિંગ, અકાઉન્ટેબિલિટી, રિકગ્નિશન અને કમ્યુનિટી ગ્રોથ. આ આપણી 7 વેલ્યુઝ છે. તો આ જે ગિવ ટુ ગેટ જે વેલ્યુ છે એ ફિલોસોફી છે, વેલ્યુ છે, એના વિશે કંઈક કહી શકશો? ચોક્કસથી. સો એઝ ફાર એઝ ગીવ ટુ ગેટ ઇઝ કન્સર્ન, આ ફ્રેઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણા નેટવર્ક માટે બહુ જ જરૂરી એટલા માટે છે કે ઇટસેલ્ફ ફ્રેઝ જે છે ગીવ ટુ ગેટ, એમાં પહેલા ગીવ આવે છે અને પછી ગેટ આવે છે. કંઈ પણ પામવું હોય તો પહેલા આપવું જ પડે છે. આ સૃષ્ટિનો નિયમ છે, પ્રકૃતિનો નિયમ છે. જો આપને યોગ્ય લાગે તો 1-2 એક્ઝામ્પલ સાથે અને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણા અકાઉન્ટ છે, બેંકમાં અકાઉન્ટ હોય છે, અકાઉન્ટમાંથી આપણે પૈસા ઉપાડવા છે, કોઈ પણ રકમ ઉપાડવી છે, તો ઉપાડતા પહેલા બેંકમાં પૈસા મૂકવા પડે છે, આપણે જમા કરાવવા પડે છે, તો અને તો જ એમાંથી આપણે ઉપાડી શકીએ છીએ. બરોબર. લેતા પહેલા હંમેશા આપવું પડે છે. બીજી એક વાત કરીએ, પ્રકૃતિ આપણને બહુ સરસ વસ્તુ શીખવાડે છે. કોઈ એક બીજ આપણે જો જમીનમાં રોપીએ છે તો પ્રકૃતિ, અને જો એનો યોગ્ય રીતે સિંચન કરીએ છે તો પ્રકૃતિ આપણને જ્યારે ફળ સ્વરૂપે કંઈક આપે છે, તો આપણે રોપ્યું હતું એક બીજ, આપે છે એક બીજ. બરોબર છે. એ મલ્ટીફોલ્ડમાં આપે છે. જો એ ફળ છે તો મલ્ટિપલ ફળ આપણને મળે છે, વધારે ફળ મળે છે, એકથી વધારે. જો એ ફૂલ છે તો એકથી વધારે ફૂલ મળે છે આપણને. તો પ્રકૃતિને જ્યારે કંઈક આપ્યું તો આપણને મળે છે તો મલ્ટીફોલ્ડમાં. આપણને દરેકને લેવાનું મલ્ટીફોલ્ડમાં હંમેશા ગમતું હોય છે. કોને ના ગમે? આપણે હંમેશા તૈયાર હોઈએ છીએ. પણ કારણ કે આપણે જો મલ્ટીફોલ્ડમાં હંમેશા તૈયાર હોઈએ છીએ લેવા માટે, મેળવવા માટે થઈને, તો એના માટે થઈને આપણે હંમેશા મલ્ટીફોલ્ડમાં આપવું જ પડે. આપણે એક પણ આપીશું તો આપણને મલ્ટીફોલ્ડમાં મળવાનું છે, એ પ્રકૃતિ છે. હા, જ્યાં સુધી નેટવર્કની વાત છે, આપણે જે વ્યક્તિને કંઈક આપ્યું છે, જરૂરી નથી કે એ જ વ્યક્તિ પાસેથી આપણને કંઈક મળે. આપવો કોઈ એક વ્યક્તિને મળે કોઈક બીજા વ્યક્તિ પાસેથી, એ થઈ જ શકે છે. અને આવા અઢળક અનુભવોને આજે આપણે જોઈ રહ્યા છે. કંઈક ન્યુમરસ નંબર ઓફ રેફરન્સીસ પાસ થઈ ચૂક્યા છે વિધિન VBN મેમ્બર્સ. બીજી એક વેલ્યુ છે બિલ્ડિંગ રિલેશનશિપ્સ. આપણે ક્યારની જે બધી વાતો કરે એમાં રિલેશનશિપ્સની ઘણી વાત થઈ, પણ આની કંઈક મૂળભૂત વાત કરી શકશો? ચોક્કસથી. સો કોઈ પણ ધંધો આજે, કારણ કે આપણે VBN એ વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક છે, તો આપણે ધંધા વિશે જ વાત કરીએ. તો કોઈ પણ ધંધો ચાલે છે, એ ચાલે છે એના મૂળમાં શું છે? રિલેશન્સ, સંબંધો. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ગ્રાહક જોડે જ્યારે તમે જાઓ છો તો એ ગ્રાહક પહેલેથી તૈયાર નથી હોતો. એની જોડે સંબંધ બનાવવા પડે છે. એ સંબંધ બને છે ત્યારે તમારામાં વિશ્વાસ પેદા થાય છે, તમારામાં વિશ્વાસ ઊભો થાય છે. અને એ વિશ્વાસ જ્યારે ઊભો થાય છે ત્યારે તમારી પાસે ધંધામાં એ પરિણમે છે. રાઈટ? સો કોઈ પણ ધંધાનું મૂળ છે એ રિલેશન્સમાં છે. અને એટલા માટે ક્રિએટિંગ રિલેશનશિપ્સ, કે આપણે એકબીજાને જો મદદ કરવી છે તો પહેલા આપણા સંબંધો સુદૃઢ હોવા જોઈએ, એકબીજામાં વિશ્વાસ હોય કે જેનાથી આપણને એકબીજાને રેફરન્સ પાસ કરવામાં જરાય ક્ષોભ અનુભવવાની સ્થિતિ ના આવે. ત્રીજી જે વેલ્યુ છે પોઝિટિવ એટીટ્યુડ. કેટલું ઇમ્પોર્ટન્ટ છે પોઝિટિવ એટીટ્યુડ વૈષ્ણવ બિઝનેસ નેટવર્કમાં અને જિંદગીમાં? જ્યાં સુધી પોઝિટિવ એટીટ્યુડની વાત છે સાહેબ, હું એવું માનું છું કે પૂર્ણ પુરુષોત્તમ આ દુનિયામાં કોણ છે? કોઈ નથી. એક જે હતા કૃષ્ણ, એ
5,500 વર્ષ પહેલા આવીને જતા રહ્યા અને આપણને ઘણું બધું શીખવાડી ગયા. બાકી કોઈ પૂર્ણ પુરુષોત્તમ નથી. તો જે પણ વ્યક્તિઓ છે એમાં કંઈક સારું પણ છે અને કંઈક ખરાબ પણ છે. તો આપણું એ મૂળભૂત ફરજ બને છે કે આપણે જે પણ વ્યક્તિના સંબંધમાં આવીએ છીએ, જેટલા બી જેમાં એ વ્યક્તિની સાથે આપણે નજીક જઈશું એટલી ખરાબી જોવા મળશે જ. વાત એ છે આપણે શેની ઉપર મીટ માંડીને બેઠા છે, કારણ કે એ વ્યક્તિમાં સારું પણ ઘણું બધું છે. તો આપણે સારું એને હાથમાં લઈએ, એને આગળ વધારીએ, એની ઉપર નજર રાખીને રિલેશનને વધારે સારી રીતે આગળ વધારીએ કે જેનાથી આપણે રિલેશનને ફ્લરિશ કરી શકીએ, વધારે સારો કરી શકીએ. એટલે એ રીતે પોઝિટિવ એટીટ્યુડ એ આ VBN ની વન ઓફ ધી, મને એવું લાગે છે સૌથી મોટી વેલ્યુ અત્યારે મને જણાઈ રહી છે. એના પછી એક વેલ્યુ છે અકાઉન્ટેબિલિટી. જી, એના વિશે કંઈક કહી શકશો? ચોક્કસથી સાહેબ. જ્યારે અગેન આ એક નાનકડી મજાકની વાત છે, પણ જ્યારે ટ્રેનિંગ્સની અંદર ઘણા ટ્રેનિંગ્સમાં આપણે વાત કરતા હોઈએ છીએ આ કોર વેલ્યુ માટે, પર્ટિક્યુલરલી અકાઉન્ટેબિલિટી, તો એના જવાબો કંઈક અતરંગી જ મળતા હોય છે. સો અકાઉન્ટેબિલિટી ઇઝ બેઝિકલી એ જવાબદેહી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે કે લીડરશિપ, તમારે કંઈક જવાબદારી લેવી અને એ જવાબદારી જે લીધી એને યોગ્ય રીતે નિભાવવી એ અકાઉન્ટેબિલિટી છે. બરોબર. તો એક તો છે કે તમે મેમ્બર બન્યા, તો મેમ્બર તરીકેની જવાબદેહી જે છે એ યોગ્ય રીતે નિભાવવી, જે તે યોગ્ય એક્ટિવિટીઝ કરવી, દરેકમાં પાર્ટિસિપેટ કરવું અને એ પાર્ટિસિપેશનથી વિઝિબિલિટી લેવી યોગ્ય રીતે કે જેનાથી તમને બિઝનેસ બાય પ્રોડક્ટ બની જાય આપણા માટે થઈને. And that is because again accountability is the core value. અને લીડરશિપ લેશો, જેટલી જવાબદારી નવી લો છો એને જો સારી રીતે નિભાઈ લો છો તો એ નિભાવો, એના લીધે થઈને આપણને એક બીજી કોર વેલ્યુ જે આપણી પાછળ આવે છે એ છે રિકગ્નિશન, જે આપણને બહુ સારી રીતે મળી લે છે કે જેટલી જવાબદારી આપણે લીધી એને યોગ્ય રીતે નિભાઈ એના ફળ સ્વરૂપે આપણને રિકગ્નિશન મળે છે. અને એઝ ફાર એઝ રિકગ્નિશન ઇઝ કન્સર્ન, જે આપણી 6th કોર વેલ્યુ છે સાહેબ, મિલિંદભાઈ હું આપને કહું કે મિલિંદભાઈ આપને કાલે સવારે કોઈ એક જગ્યાએ રિકગ્નાઇઝ થવા માટે આવવાનું છે, તો આપ હા પાડશો કે ના પાડશો? ચોક્કસ હા પાડશું. મિલિંદભાઈ, આપ ઓલરેડી પાછલા 100 દિવસોની અંદર રોજ જે અલગ અલગ જગ્યાએ રિકગ્નિશન લઈ ચૂક્યા છો, હવે એક નવી જગ્યા છે જ્યાં આગળ તમે રિકગ્નિશન મળવાનું છે, આપ હા પાડશો કે ના પાડશો? ચોક્કસ હા પાડશું. રિકગ્નિશન એક એવી વસ્તુ છે જે ક્યારેય સંતોષ આપતી નથી. આપણને દરેકને જોઈતું હોય છે, પણ કમનસીબે અથવા તો બીજી રીતે જોવા જઈએ તો પણ કોઈક રીતે આપણને એ રિકગ્નિશન મળતું નથી હોતું. આપણે પરિવાર માટે કમાઈએ છીએ, ધંધો કરીએ છીએ, ધંધો મોટો કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અથાગ પ્રયાસો કરીએ છીએ, આપણે ઉઠીએ જ્યારથી અને રાતે સુઈ જઈએ ત્યાં સુધી ધંધા સિવાય બીજું કંઈ મગજમાં ચાલતું નથી હોતું. આટલું બધું ઓક્યુપાઈડ હોય છે આપણું મગજ ફક્ત ધંધા માટે, એવું આપણે શું કામ કરીએ છીએ? કારણ કે આપણા પરિવારને ભવિષ્ય અને વર્તમાન કંઈક વધારે સારું કરવા માટેનો પ્રયત્ન હોય છે, જેમાં ફળ સ્વરૂપે આપણે કંઈક વધારે મહેનત કરતા હોઈએ છીએ. હવે આ બધું જ કરીને પરિવારમાંથી આપણને કેટલું રેકગ્નિશન મળે છે? બરોબર છે. કદાચ નજીવું, ભાગ્યે કોઈ પરિવાર હશે જે એકબીજાના પરિવારના છોકરાને કે છોકરીને રિકગ્નાઇઝ કરતા હશે કે ભાઈ બહુ સારું કરી રહ્યો છો, તો બહુ સારું કરી રહી છું. સો આ રિકગ્નિશન જોઈએ છે તો ખરું જ, કારણ કે આપણે બધું બહુ જ કરી રહ્યા છે, પણ મળતું બહુ ઓછું હોય છે. સો એ અહીંયા આગળ આપણી મૂળભૂત ફરજમાં આપણે લઈએ છીએ. અને જે પણ મેમ્બરે જે થોડું ઘણું સારું કર્યું અને જો વધારે સારું કર્યું છે, તો એ થોડું ઘણું અને વધારે સારું એને લેવલ પ્રમાણે રિકગ્નાઇઝ કરવામાં આવે છે આપણા VBNમાં, કે જેનાથી દરેક વ્યક્તિને, દરેક મેમ્બરને એ રિકગ્નિશન મળે જે પણ વ્યક્તિ એ સારું કરી રહ્યો છે, અને એને રિપીટ કરવાનું મન થાય. કારણ કે જે વસ્તુને આપણે વખાણવામાં આવે છે એનું રિપીટેશન ઓબ્વિયસલી વધે છે. આ આપણું મનોવૈજ્ઞાન કામ કરતું હોય છે એની પાછળ. એક કોર વેલ્યુ છે ઇનોવેશન અને લર્નિંગ. ટ્રુ. એ મને અત્યાર સુધી આપણે જે પણ કોન્વર્ઝેશન કર્યું એમાં એવું લાગે છે કે ઇનોવેશન એન્ડ લર્નિંગ કહો કે બાકીની જેટલી અત્યારે વેલ્યુ એ એકબીજામાં કંઈક ને કંઈક રીતે વણાયેલી છે.
તો ઇનોવેશન અને લર્નિંગ વિશે કંઈક કહેશો? ચોક્કસથી. સો જ્યાં સુધી ઇનોવેશન અને લર્નિંગની વાત કરું તો મને એક બહુ જ સરળ સવાલ યાદ આવે છે કે મિલિંદભાઈ, આપ આજથી 10 વર્ષ પહેલા જે રીતે ધંધો કરતા હતા અત્યારે પણ એ જ રીતે ધંધો કરી રહ્યા છો? જરાય નહીં, બહુ બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. બહુ જ બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. સો ઇનોવેશન બહુ જ જરૂરી છે, મલ્ટિપલ વેમાં જરૂરી છે. એક, આપણા પોતાના માટે સૌથી પહેલું. કરેક્ટ. બીજું, આપણા સાથે જે લોકો જોડાયેલા છે, આપણા ટીમ મેમ્બર્સ, આપણા એમ્પ્લોઈઝ, એમના માટે ઇનોવેશન બહુ જ જરૂરી છે. યસ. કારણ કે ટીડીએસ વસ્તુઓ કોઈને નથી ગમતી. જો આપણને નથી ગમતી તો બીજા કોઈને કેવી રીતે ગમી શકે છે? અને એ છે બીજું, આપણો પરિવાર. એમને પણ કોઈ પણ એક જ વસ્તુ એક જ સ્વરૂપમાં જોવી ગમતી નથી હોતી, કોઈને ના ગમે. તો આ જ બધી વસ્તુઓ લઈને ઇનોવેશન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ મૂળભૂત ફરજમાં આવરી લેવામાં આવે છે કે જેનાથી કન્ટિન્યુઅસ કંઈક ને કંઈક નવું કેવી રીતે કરવામાં આવે. એક તો હોય છે કે કંઈક નવું કરવામાં આવે, તદ્દન નવું હોય, અને એક હોય છે વસ્તુ એની હોય પણ એની રીતભાત બદલાઈ જાય, કંઈક નવી રીતે કરવામાં આવે. તો જે જ્યાં પોસિબલ હોય ત્યાં ઇનોવેશન થઈ શકે એમ છે. અને કારણ કે એન્ડ લર્નિંગ આની જોડે એટલા માટે સંકળાયેલું છે કે ઇનોવેશન કરવું હોય તો કંઈક નવું શીખવું પડે છે. બરોબર છે. ત્યાં સુધી તો ઇનોવેશન પોસિબલ કદાચ આઈ બિલીવ છે જ નહીં. તો તમે જો ઇનોવેશન કરવા તૈયાર છો મતલબ તમે કંઈક નવું શીખવા તૈયાર છો. આપણે કંઈક નવું શીખવા તૈયાર છીએ, અને જ્યારે આપણે નવું શીખીએ છીએ તો નવું ઇનોવેશન લઈને આવીએ છીએ. દરેક વ્યક્તિ માટે ઇનોવેશન હોવું જરૂરી નથી. આપણા માટે હોય તો પણ ચાલે, પણ આપણા સરાઉન્ડિંગ્સમાં એ ઇનોવેશન દરેક વ્યક્તિ માટે થઈને કંઈક ને કંઈક એવું કામ કરતું હોય છે. અને જ્યાં સુધી લર્નિંગની અગેન હું વાત કરું કે નેવર એન્ડિંગ પ્રોસેસ છે. બરોબર. આઈ બિલીવ કે એ આપણે મૃત્યુ મતલબ જીવન પર્યંત જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી લર્નિંગ ચાલતા જ રહેવું જોઈએ, આવું હું માનું છું. અને હું એ ફોલો પણ કરતો રહું છું, પ્રયત્ન કરું છું કે મારી સાથે જે પણ લોકો સંપર્કમાં આવે એમનાથી કંઈક એવું શું શીખી શકાય પોઝિટિવ મેનરમાં કે જે જીવનમાં એપ્લાય કરીએ, ઇમ્પ્લિમેન્ટ કરીએ અને એમાંથી કંઈક નવું સારું મેળવી શકાય. એ પેલું કહે છે ને કે ધ ડે યુ સ્ટોપ લર્નિંગ ધ સેમ ડે યુ સ્ટોપ ગ્રોઈંગ. ફોર શ્યોર. એ જ વાત એ જ વાત છે, સાચી વાત છે સાહેબ. છેલ્લી વેલ્યુ છે મને લાગે છે કે એ VBN કે આપણું વૈષ્ણવ બિઝનેસ નેટવર્કનો જે મૂળભૂત જે આપણો પાયો કે ને એ છે કે ટુ ગ્રો અવર વૈષ્ણવ વનિક કમ્યુનિટી. ટ્રુ. એના વિશે કંઈક કહી શકતા હો સંક્ષિપ્તમાં? તો સાહેબ, ફર્સ્ટ ઓફ ઓલ આજે આગળની 6 મૂળભૂત ફરજો અથવા તો આપણી જે કોર વેલ્યુઝ છે એને ડિઝાઇન જ આ પર્ટિક્યુલર કોર વેલ્યુ માટે કરવામાં આવી હતી કે આપણે કંઈ પણ થાય કંઈક એવું કરવું છે કે જેનાથી આપણી વૈષ્ણવ વણિક સમુદાય જે કમ્યુનિટી છે એ ગ્રો થઈ શકે. અને એ જ ગ્રો કરવા માટે થઈને આ 6 કોર વેલ્યુઝને એવી રીતે આવરી લઈએ છે કે જેનાથી આપણી કમ્યુનિટી સારામાં સારી રીતે ગ્રો થાય, લીડરશિપ આવે, શીખવા કંઈક મળે, ધંધાની આપલે થાય, સારા રિલેશન બને, નેક્સ્ટ લેવલના બોન્ડિંગ્સ થાય, કોલાબોરેશન્સ થાય, ટાઈઅપ્સ થાય, સગપણ થાય. અને કદાચ હું જે કંઈક નથી બોલ્યો એવું બીજું હજી ઘણું છે જે કદાચ આવરી લેવામાં નથી આવ્યું મારા થકી, પણ બધું ઘણું બધું થઈ શકે એમ છે. પર્સનલ ગ્રોથ નેક્સ્ટ લેવલ ઉપર આવી શકે એમ છે, અને એ આવ્યો પણ છે. સો આ બધી જ વસ્તુઓમાં આપણી કમ્યુનિટી ગ્રો થઈ છે. અને અગેન આપણે વચ્ચે ચર્ચા થઈ એ પ્રમાણે આપણા પરિવારમાં આનો બહુ જ પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે. આપણા પોતામાં આવે છે એટલા માટે થઈને પરિવારમાં એ ઇમ્પેક્ટ આવે છે, અને એ પોઝિટિવ ઇમ્પેક્ટથી આપણું જીવન બી વધારે સારું થઈ શકે છે, આપણી જીવનની ગુણવત્તા વધારે સારી થઈ શકે એમ છે, આઈ બિલીવ. બહુ બધા પ્રશ્નો પૂછ્યો. હવે એક છેલ્લો પ્રશ્ન છે કે જે લોકો અત્યારે આપણને સાંભળી રહ્યા છે કે જોઈ રહ્યા છે એવા વૈષ્ણવ જે આપણા મેમ્બર્સ નથી કે છે, એમની માટે કોઈ છેલ્લો સંદેશ તમે આપવા માંગતા હો તો? હું કદાચ એવું કહીશ આ બાબતે કે દરેક વૈષ્ણવે, કારણ કે નરસિંહ મહેતા આ બાબતે જો યાદ ના કરીએ તો એ કદાચ મારા હિસાબે નકામું પડે. વૈષ્ણવજન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો આપણા વૈષ્ણવ કમ્યુનિટી
અને આપણી જે હિન્દુ કમ્યુનિટી છે એમની જે તે તકલીફો છે એને દૂર કરવા માટે થઈને આપણે હંમેશા આગવા સ્થાને રહેલા છે. તો એ જ આગવા સ્થાને રહેવા માટે થઈને જે જરૂરી બનતું થઈ શકતું હોય એ બધું જ કરવું જોઈએ. અને કદાચ આ મેસેજની જ્યારે તમે વાત કરો છો તો હું ચોક્કસથી જણાવવા માંગીશ કે ઘણા લોકોને એવું ફિલિંગ આવતું હોય અથવા તો એવું બિલીવ કરતા હોય કે મારી પાસે આજે ઓછું છે એટલે હું આજે નહીં આપી શકું, કાલે આપીશ. તો આ વિચારધારાને હંમેશા હું એના માટે થઈને રિક્વેસ્ટ કરીશ કે આજે પણ આપી શકો છો, ફક્ત શોધવાની જરૂર છે કે તમારી પાસે અત્યારે એવું શું છે જે તમે આપી શકો છો સમાજને પાછું. બસ આટલું જ જો આપણે વિચારીશું તો ચોક્કસથી સમાજને બહુ જ સારું આપી શકીશું અને એમાંથી કોઈ એક વ્યક્તિને નાનકડો ફેરફાર પણ જે પોઝિટિવ હશે એ મળી જશે તો આઈ બિલીવ આપણી વૈષ્ણવતા સાર્થક થઈ જશે. થેન્ક યુ સો મચ મોહિતભાઈ, આજે તમારો કિંમતી સમય આપવા માટે. ઘણી બધી વસ્તુઓ જાણવા મળી કે એઝ અ વૈષ્ણવ કે એઝ અ હિન્દુ કે તમે શું કોન્ટ્રીબ્યુટ કરી શકો છો. આ ગિફ્ટ ટુ ગેટ જે ફિલોસોફી છે એનો સાચો અર્થ જાણવા મળ્યો. તો તમારો ખૂબ ખૂબ આભાર. આજનો આ પોડકાસ્ટમાં તમે તમારો સમય આપ્યો અને આઈ એમ વેરી મચ શ્યોર કે ઘણા બધા લોકો એવા હશે જે આ પોડકાસ્ટથી પ્રેરિત થઈ અને કદાચ પોતાના જીવનમાં કંઈક ચેન્જ લાવવા, ભલે મેમ્બર બને ના બને, એ વૈષ્ણવ હોય કે ના પણ હોય, પણ આ જે અમુક જે આપણે જે વાતો કરી છે, અમુક જે આ 7 કોર વેલ્યુઝની વાત કરી છે એ એમના જીવનમાં કોઈક ને કોઈક ચેન્જ લાવશે એવી મને ચોક્કસપણે કોન્ફિડન્સ છે કે એ થશે જ. વાહ. સો હોપફુલી આશા રાખીએ છીએ કે આપણે એ થાય. અને હું બહુ જ ગર્વ અનુભવું છું કે આજે મિલિંદભાઈ આપની સાથે બેસીને પોડકાસ્ટ કરવાનો મને અવસર મળ્યો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.